માળિયા હાટીનામાં હાટી ક્ષત્રિય સમાજ દ્વારા દિવાળીના શુભ દિવસે ચોપડા પૂજનનો ધાર્મિક કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો। દર વર્ષની જેમ આ વખતે શાસ્ત્રોક્ત વિધિ મુજબ સમાજના વેપારીઓએ નવા ચોપડાની પૂજા કરી આવનારું વર્ષ સુખ સમૃદ્ધિ અને વ્યવસાય વૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના કરી હતી। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સિસોદિયા, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન દિલીપસિંહ સિસોદિયા, અમીરસિંહ સિસોદિયા, બચ્ચોભાઈ સિસોદિયા, મહેન્દ્રભાઈ ગાંધી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। હાટી ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપરાંત રાજકીય તથા સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ચોપડા પૂજન કરી સહભાગી બન્યા હતા। આ કાર્યક્રમનું સફળ સંચાલન અમીરસિંહ સિંધવ દ્વારા કરવામાં આવ્યું હતું। ચોપડા પૂજન દરમિયાન ધાર્મિક માહોલ છવાયો હતો અને સૌના ચહેરા પર આનંદની ઝલક દેખાઈ હતી। કાર્યક્રમને સફળ બનાવનાર તમામ આયોજનકર્તાઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। સૌને જય માતાજી। આજ રોજ દિવાળીનો પર્વ 2007થી હાટી ક્ષત્રિય સમાજના ભાઈઓ જે માળિયા હાટીનામાં જે વેપાર કરે છે એ સંયુક્ત મળી અને 2007થી ચોપડા પૂજન સાથે મળી અને 55 થી 60 જણા જે આયોજન કરે છે દર વખતે, અને આ વર્ષે પણ અમે 60 જણા જે આયોજન કરી અને ચોપડા પૂજન અત્યારે કરી રહ્યા છે, તેમાં અમારા સમાજના આગેવાનો સભાપતિ શ્રી અમીરસિંહભાઈ, બસુભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ અને તમામ મહેન્દ્રભાઈ ગાંધી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને માળિયા તાલુકાના તમામ આગેવાનો, તમામ વેપારી ભાઈઓ આજે અમને ચોપડા પૂજનમાં જે હાજરી આપી અને જે સહકાર અને બળ આપ્યું, તો અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે આજે જે ચોપડા પૂજન અમારું થઈ રહ્યું છે તેમાં આખું વર્ષ, આવતું વર્ષ સુખ સમૃદ્ધિ અને તમામ વેપારમાં બધાને ભગવાન રદ્ધિ અને સિદ્ધિ આપે એવી અમે હાટી ક્ષત્રિય સમાજ વતી પ્રાર્થના કરીએ છીએ। જય હિન્દ, જય માતાજી।